તો જૂનાગઢમાં રસ્તાનું કામ નબળું હોવાના આક્ષેપ કરાયા છે। બેસાણમાં કામને તાલુકા ભાજપ પ્રમુખે અટકાવ્યું છે। વાવડી ગામે રસ્તાની કામગીરી અંગે આક્ષેપ કર્યા છે। અધિકારીઓને સ્થળ પર બોલાવી રજૂઆત કરવામાં આવી। ધૂળ નાખી રસ્તા બનાવતા હોવાની ફરિયાદ કરાઈ છે। અધિકારીઓએ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે। રિપોર્ટ ના આવે ત્યાં સુધી કામગીરી બંધ રાખવા પણ સૂચના અપાઈ છે। કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રમુખે માંગ કરી છે। આ એજન્સી દ્વારા છેલ્લા 5 વર્ષમાં જૂનાગઢ જિલ્લા તેમજ ભેસાણ તાલુકામાં કરેલા કામો એક વર્ષે યા તો બીજા વર્ષે સંપૂર્ણ તૂટી જાય છે। આ એજન્સીને અવારનવાર કેટલીઓ રજૂઆત કરવા છતાં એના કામમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી। અધિકારીઓ પણ કયા કારણોસર આ એજન્સીનું રાખે છે એ પણ સમજાતું નથી। વાવડી ગામે કામ શરૂ હતું, ત્યાંના ગ્રામજનો અને ગ્રામ પંચાયતના આગેવાનો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી તો અમે તાત્કાલિક આગેવાનો ત્યાં ગયા અને અમે સ્થળ ખરાઈ કરી તો રોડની બાજુમાં જે ખોદાણ કરી અને 16 mm ફૂક્યો પથ્થર નાખવાનો હોય એની જગ્યાએ ક્રચર ભૈડિયાની અંદર જે એકદમ દટ પ્રકારની ટૂંકમાં એને આપણે ધૂળ કહી શકીએ એવું લઈ અને નાખતા હતા। તો મેં તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર જઈને કામ રોકાયું।